મિત્રો, ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતની અંદર અત્યારે ટૂંક જ સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને હવે તારીખોનું એલાન ક્યારે થાય તેનું કોઈ નક્કી નહીં. ટૂંક જ સમયની અંદર હવે તારીખો જે છે જાહેર થઈ શકે છે ને ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની એ યોજાઈ શકે એમ છે ટૂંક જ સમયની અંદર. અને તેને જ લઈને જેટલા પણ રાજકીય પક્ષો છે, ભાજપ હોય, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, એ તમામ પક્ષો જે છે તે પોતપોતાની તૈયારીનો ધમધમાટ શરૂઆત કરી દીધી છે. તો તેમાં ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટી જે છે ખૂબ જ અત્યારે એક્ટિવ મોડની અંદર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી જે છે એ લડી લેવાના મૂડમાં હવે ઉતરી ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણી આવે એટલે માહોલ જો બનાવવાનું જો કોઈ કામ કરે તો એ આમ આદમી પાર્ટી છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે ફૂલ માહોલની અંદર ચૂંટણી લડવું એ જ આમ આદમી પાર્ટી છે. અને ફૂલ માહોલ ગમે તેવી ચૂંટણી હોય, એ લોકસભા હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય. જો કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ આમ આદમી પાર્ટી પ્રથમ વખત દમખમથી લડવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ જાહેરાત પણ કરી દીધી છે કે હવે આમ આદમી પાર્ટી ટૂંક જ સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટેના જે ઉમેદવારો જે છે તેને ટૂંક જ સમયની અંદર તેઓના નામ છે તે જાહેર કરશે. અને તમામ 12,000 જેટલી જે સીટો છે, આ 12,000 સીટો પર તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે. અને મિત્રો, આપણે સવાલ પણ થઈ શકે આપણને કે આમ આદમી પાર્ટી છે તે ગુજરાતની અંદર પ્રથમ વખત જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે ને સૌથી કોઈની નજર છે તો એ આમ આદમી પાર્ટી પર છે. કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે રીતે બંનેની વિપક્ષોની ટક્કર ચાલી રહી હતી, એમાં હવે આમ આદમી પાર્ટી એવું કહેવાય છે કે ગુજરાતમાં બીજા નંબરની પાર્ટી બની છે. તો મિત્રો, આ ચૂંટણીની અંદર બધાને ખબર પડી જશે આ ચૂંટણીના પરિણામોની અંદર કે કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે કે પછી આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ છે. કોનું પલડું ક્યાંથી ભારે થશે એ આ ચૂંટણીની અંદર ખબર પડી જશે. ચૂંટણીની અંદર 12,000 સીટો જે રીતે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તમામ કુલ સીટો મળીને 12,000 સીટો જે છે તેની અંદર આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી છે તેઓએ જાહેરાત કરી દીધી છે કે હવે ટૂંક જ સમયની અંદર તેઓના ઉમેદવારો જે છે ચૂંટણી લડવાના મેદાનની અંદર આવી રહ્યા છે. આ ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવશે. તો મિત્રો, એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી 12,000 સીટો પર લડી તો રહી છે, પરંતુ કેટલી સીટો જીતીને આવશે ને કેવો ઇતિહાસ રચશે કે પછી આમ આદમી પાર્ટી પોતાનો સફાયો થઈ જશે, શું થશે એની અત્યારે કોઈને ખબર નથી. પરંતુ જે રીતે ત્રણેય પક્ષો પોતપોતાની મહેનત કરી રહ્યા છે, ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે, તો ત્રણેય પોતપોતાનો દબદબો બનાવવા માટે કામ કરી રહ્યા છે. પરંતુ મિત્રો, અત્યારે થોડાક જ સમયની અંદર, ખૂબ નજીવા એવા સમયની અંદર ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે એમ છે. અને ચૂંટણીઓ યોજાય ત્યારે કઈ પાર્ટીનો દબદબો જોવા મળશે તો તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો મિત્રો, આમ આદમી પાર્ટીને લઈને તમારું શું માનવું છે તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.